साहिब बंदगी साहिब। सदगुरु कबीर साहिब कहे कि साधुन की कुतिया भली, बुरी साकुट की माय, वह बैठी हरियस सुने, वह बैठी हरियस सुने, वह निंदा करने जाए। साहेब कहे नुगरा माणसनी माता करता साधुने ત્યાં રહેનારી એક કૂતરી પણ સારી છે। સાધુને ત્યાં રહેનારી એક કૂતરી પણ સારી છે, કારણ કે સાધુને ત્યાં રહેનારી કૂતરી બેઠી બેઠી પરમાત્માના ગુણાનુવાદ સાંભળે છે, પરમાત્માના ગુણાનુવાદ સાંભળે છે અને આનાથી ઠીક નુગરાની માતા બીજાઓની નિંદા કર્યા કરે છે। सदगुरु कहे जात न पूछो साधु की, जात न पूछो साधु की, पूछो तो ज्ञान, मोल करो तलवार का, पड़ा रहो दो म्यान। सदगुरु कबीर साहब कहे साधु ની જાતિ કોઈએ પૂછવી નહીં અને તો જ્ઞાનની વાજો એને તો જ્ઞાનની વાત તો જ પૂછવી જોઈએ। આત્મજ્ઞાન રૂપી તલવારની જ કિંમત કરવાની છે। म्यानને પડતું મૂકો, અર્થાત કે જાત અને પાત વગેરે શરીરના સંબંધોને પડતા મૂકો। આત્માની તો નથી જાત કે નથી પાત, આત્માની તો નથી જાત કે નથી કોઈ પાત। સાહેબ કહે कहाँ आकाश का फेर है, कहाँ आकाश का फेर है, कहाँ धरती का तोल, कहाँ साधु की जात है, कहाँ साधु की जात है, कहाँ पारस का मोल। साहेब कहे आकाशની ગોલાઈથી, આકાશની ગોલાઈની સી ધરતીનું વજન શું, ધરતીનું વજન શું, સાધુની જાતિ શું અને પારસનું મૂલ્ય શું। આ ચાર વસ્તુઓ અપરિત છે, એટલે તો અંત કાઢવા મથું એ નરી મૂર્ખતા છે। સાહેબ કહે कबीर दर्शन साधु के, कबीर दर्शन साधु के, साहेब आवे याद, लेखा में सोई घड़ी बाकी का दिन बाद। सदगुरु कबीर साहेब कहे तेज दिवस सार्थक छे के जे दिवसे साधुना दर्शन, सार्थक छे के जे दिवसे साधुना दर्शन थाय छे ने, कारण के साधुना दर्शनथी साहेबનું સ્મરણ થાય છે, તે સિવાય બાકીનું આયુષ્ય નિર્થક ગયું સમજવું। સાહેબ કહે હરિ સેતી હરિજન બડે, હરિ સેતી હરિજન બડે, સમુજી દેખું મન માહી, કબીર સબ જન હરિ વિશે, સો હરિ હરિજન માહી। કબીર સાહેબ કહે વિચાર કરીને જોતા માલુમ પડે છે કે હરિ કરતા તો હરિજન શ્રેષ્ઠ મોટા છે, કારણ કે જે હરિ વિશે સંપૂર્ણ સંસાર રહેલો છે ને, તે હરિ તો ભક્ત પુરુષોના હૃદયમાં વસેલો છે। સાહેબ બંદગી સાહેબ।